જે ન્યાયતંત્ર દ્વારા દર અઠવાડિયે એક વખત જે સહી કરવાની જે વાત છે, તો અમે ક્રાઇમ બ્રાન્ચમાં આજે આવીને સહી કરી ગયા છે. ન્યાયતંત્રના આધાર પર જે પણ કાયદાકીય પ્રક્રિયા છે માન સન્માન સાથે પૂરી કરી રહ્યા છીએ. અમે કોઈ પણ પ્રકારની અહિંસામાં કે અવ્યવસ્થામાં નથી માનતા. અમે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર ડાયરેક્ટ અહીંયા સહી કરીએ છીએ અને ડાયરેક્ટ નીકળી ગયા છીએ. જ્યારે પણ કાર્યક્રમ હશે ત્યારે કાયદાકીય રીતે પરમિશન સાથે કાર્યક્રમ કરીશું. એનાથી વિશેષ કાંઈ નથી. રાજ્યનું સુશાસન અને રાજ્યમાં વ્યવસ્થા જળવાય એ પ્રકારનું અમે કાર્ય કરવા માંગીએ છીએ. ખોડલધામ આવતીકાલે જવાનો પ્રયાસ કરીશું. અહીંયાથી હવે અમે ડાયરેક્ટ રાજકોટ માટે નીકળીશું. કદાચ જો મા ખોડલના સાનિધ્યમાં વ્યવસ્થિત દર્શન થઈ શકતા હશે તમે કાલે પહોંચીશું. હવે વાતો લોકો કરવાવાર અલગ પ્રકારની કરી શકે, કેમ કે હું આવ્યો છું 2 દિવસમાં જ આવા નિવેદન એટલે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે સમાજને દોરવાના પ્રયાસ હોઈ શકે. પણ અમે એવી આશા રાખીએ છીએ કે પાટીદાર નાતે સૌ એક રહીને મા ઉમા ખોડલના અરે ભાઈ પછીની વાત મને આગામી કાર્ય